નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તમામ સમાચાર વિસ્તારમાં જોઈએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળી રહે। સૌપ્રથમના સમાચાર મિત્રો, વરસાદને લઈ જોઈએ સમાચાર વિસ્તારમાં। હવામાન વિભાગની આગાહી વચ્ચે સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો। અહીં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। બીજી તરફ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવતા ધારી ગ્રામ્ય બાદ ખાંભાના ગામડાઓમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। ગરમી વચ્ચે મેઘરાજા મહેરબાન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોની આતુરતાનો અંત આવ્યો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, 12 કરોડ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર। આના પર વિસ્તારમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે આગામી સમય માટે સારા સમાચાર છે। યોજનાનો લાભ લગભગ 12 કરોડ ખેડૂતોને મળશે। 4 જૂનના પરિણામ બાદ નવી કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરી શકે છે। ખાસ કે હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। આ યોજનામાં અપડેટ આવતા તમને જણાવીશું। ત્યારબાદ અગત્યના સમાચાર, મોંઘવારીનો માર, દૂધના ભાવમાં વધારો। આના ઉપર વિસ્તારમાં વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ સામાન્ય લોકોના ખિસ્સા પર મોંઘવારીનો ફટકો પડ્યો છે। અમૂલ દૂધ દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જે આજે સવારથી જ અમલ બનશે। અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો થયો છે। એટલે કે ચૂંટણી પહેલાં 64 રૂપિયા લીટરે મળતી અમૂલ ગોલ્ડ હવે 66 રૂપિયા બનશે। અમૂલ તાજા 54 અને શક્તિ 60 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ। આના ઉપર વિસ્તારમાં વાત કરીએ તો સુરતમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને લઈ વધુ એક વિવાદ સામે આવ્યો છે। તેણે એક વેપારી પાસે 2 કરોડની ખંડની માંગણી હોવાનું સામે આવ્યું છે। તેની સામે ફરિયાદ પણ નોંધાઈ છે। સુરતના કાપોદ્રા પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ ગઈ છે। કીર્તિ પટેલ અને તેના શાગીર્દો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। કીર્તિ પટેલની શોધખોળ ચાલી રહી છે। કીર્તિ પટેલ સામે આ પહેલા પણ અગાઉ ઘણા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, રાજકોટમાં ફાયર એનઓસી વગરની 47 સ્કૂલો સીલ કરાઈ છે। આના પર વિસ્તારમાં વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા 3 દિવસમાં ફાયર એનઓસી વગરની નાની મોટી 47 સ્કૂલ સીલ કરી છે, જેમાં ધોકિયા, ન્યુયરા સહિતની શાળાઓનો સમાવેશ થાય છે। આ સિવાય હજુ પણ પાલિકાની 18 ટીમો દ્વારા ચેકિંગ શરૂ છે। છેલ્લા 4 દિવસમાં ફાયર એનઓસી તેમજ બીયુ પર પરમિશન વિનાના 160 જેટલા એકમો મનપાએ સીલ કરી દીધા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, મુસાફરી મોંઘી થશે। હવે ટોલ ટેક્સમાં વધારો કરાયો છે। અને આપણે વિસ્તારમાં વાત કરીએ તો NHIએ દેશમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે। આજથી તમામ ટોલ પ્લાઝા વાહન ચાલકોએ 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે। પહેલા આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો। એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થશે। આજે સવારથી જ અમૂલ દૂધના ભાવમાં પણ વધારો બાદ મોંઘવારીનો માર બીજો ફટકો છે। આ દેશના 1100 જેટલા ટોલ પ્લાઝાને 3 થી 5% ભાવ વધારાની નોટિસ અપાઈ દેવાઈ છે। ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો, જિગ્નેશ મેવાણીનું મોટું એલાન। આના ઉપર વિસ્તારમાં વાત કરીએ તો દલિત આગેવાન અને MLA જિગ્નેશ મેવાણીનું મોટું એલાન કર્યું છે, જેમાં દલિત સમાજનું 48 કલાકનું અલ્ટિમેટ આપ્યું છે। જો બીજેપીના MLA ગીતાબા જાડેજાના પુત્ર ગણેશસિંહની ધરપકડ નહીં થાય તો 48 કલાકમાં જૂનાગઢ બંધની ચીમકી આપી છે। સાથે ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન યોજાય તેવું જણાવ્યું છે। સરકાર MLAના પુત્રની ચરબી ઉતારવા તૈયાર નથી। તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં દલિતો પર અત્યાચારની 1 વર્ષમાં 51,000 ઘટનાઓ બની છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર। આના ઉપર વિસ્તારમાં જોઈએ તો પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે। બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે, જેમાં પ્રતિ કિલો ફેટ પર ₹30નો વધારો કરાયો છે। આથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટનો ભાવમાં ફાયદો થશે। પહેલા પશુપાલકોને ₹770નો ભાવ મળતો હતો, તે હવે પ્રતિ કિલો ફેટે ₹800 કરવામાં આવ્યો છે। ડેરીએ વેચાણ ભાવમાં 3.12% અને ખરીદ ભાવમાં 3.90%નો વધારો કર્યો છે। બરોડા ડેરીની બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવતા પશુપાલકોને મોટો ફાયદો થયો છે।
ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો બેંગ્લોરમાં વરસાદે તોડ્યો 133 વરનો રેકોર્ડ। આના પર વિસ્તારમાં જોઈએ તો બેંગ્લોરમાં ચોમાસાના આગમન પહેલા જ 2 જૂને ભારે વરસાદ પડ્યો હતો। આ દરમિયાન વરસાદે એક જ દિવસમાં 133 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। રિપોર્ટ અનુસાર અહીં 2 જૂને 111.1 મીમી વરસાદ વરસ્યો છે। અગાઉ વર્ષ 1891માં 101.6 મીમી વરસાદ નોંધાયો હતો। IMDએ આગાહી કરી છે કે બેંગલુરુમાં 3 થી 5 જૂન દરમિયાન વરસાદ પડશે। અહીં યલો એલર્ટ જારી છે। દેશમાં ગરમીની સાથે જ વરસાદ પણ રેકોર્ડ તોડશે તેવું અનુમાન છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો નવી સરકાર બનતા જ RBIએ આપશે મોટી ભેટ। જાણો શું છે આ મામલો। શું આ અઠવાડિયું ખુશીનું સપ્તાહ સાબિત થશે? જૂનની શરૂઆતમાં જ શેર બજારમાં તેજી છે। હવે એવી અટકળો ચાલી રહી છે કે રિઝર્વ બેંક પણ રેપો રેટમાં ઘટાડો કરીને લોન સસ્તી કરી શકે છે। નવી સરકારની રચના બાદ RBI પણ સામાન્ય માણસની ભેટ આપશે। તો શું આ અઠવાડિયે RBI તરફથી કોઈ સારા સમાચાર આવી શકે છે? જો આવું થાય તો ઘર ખરીદવાથી લઈને કાર સુધી દરેક વસ્તુમાં રાહત મળી શકે છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો મહારાષ્ટ્ર કોલ્હાપુરમાં ભયાનક અકસ્માત, 3ના મોત। મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે। અહીં ઓવર સ્પીડમાં આવતી કારે એક ચોક પર 6 લોકોને કચડી નાખ્યા છે, જેમાં કાર ચાલક સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। આ અકસ્માતમાં CCTV ફૂટેજ સામે આવ્યા છે। વિડીયોને જોઈને અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર હતો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સને લઈ સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ વિના જારી કરવામાં આવશે કે નહીં। સરકારે હવે એક કેસમાં સ્પષ્ટતા જારી કરી છે। સરકારે કહ્યું છે કે ડ્રાઇવિંગ ટેસ્ટ વિના લાયસન્સ આપવામાં આવશે નહીં। માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટેસ્ટિંગ સેન્ટર અને ડ્રાઇવિંગ સ્કૂલો દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્રો અંગે સ્પષ્ટતા જારી કરી છે। મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપતા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 1 જૂનથી વર્તમાન જોગવાઈઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહીં। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ચોમાસું 3 દિવસ બાદ એક જ સાથે 3 રાજ્યોમાં સુધી પહોંચ્યું છે। વિસ્તારમાં જોઈએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે કેરળ બાદ ચોમાસું આગળ વધીને હવે પાડોશી રાજ્યો સુધી પહોંચી ગયું છે। આ ઉપરાંત ચોમાસું આગળ વધે એવી સતત અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે। આ વર્ષે ચોમાસું તેની નિર્ધારિત તારીખ 1 જૂન કરતાં એક દિવસ વહેલું એટલે કે 30 મેના રોજ કેરળ પહોંચી ગયું હતું। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ફ્રી સેવા માટે હવે આધાર કાર્ડના આટલા દિવસો બાકી। આના પર વિસ્તારમાં જોઈએ તો આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય અને કરવા માંગતા હોય તેવા તમામ માટે છેલ્લી તક છે। UIDએ એક સુધારા ફીમાં માફ કરી છે અને હવે તમે 11મી જૂન સુધીમાં ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો। તમારે ₹50ની ફી ચૂકવવી પડશે નહીં। આ સમયગાળામાં નાગરિકને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકો છો। uida.gov.in પર જઈને અપડેટ કરી શકો છો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો મણિપુરમાં પૂરનો કહેર। આના ઉપર વિસ્તારમાં જોઈએ તો તોફાન રેમ્બલના કારણે મણિપુરની ઘણી નદીઓમાં પાણી વધ્યું છે, જેને લઈ અનેક વિસ્તારો પૂર આવ્યું છે। પૂર પ્રભાવિત વિસ્તારોમાં 1500 લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે। NDRF અને 3 ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે। બીજી તરફ આસામના 3 જિલ્લામાં 564 ગામો પૂરની ઝપેટમાં છે। અહીં મૃત્યુ આંક વધીને 14 થયો છે। નાંગાવના જિલ્લો પાણીમાં ગરકાવ થયો છે। લોકોને આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહ્યા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચેસ પ્લેયર પ્રજ્ઞાનંદે ઇતિહાસ રચ્યો છે। ભારતના સ્ટાર એસ ખેલાડી આર પ્રજ્ઞાનંદે નોર્વેજિયન ચેસમાં ઇતિહાસ રચ્યો છે। તેણે ક્લાસિકલ ચેસના 5મા રાઉન્ડમાં વિશ્વનો બીજા નંબરના ખેલાડીને ફેબિયાનો કારુઆનને હરાવવામાં સફળતા મેળવી છે। આ જીત સાથે પ્રજ્ઞાનંદે ક્લાસિક ચેસમાં પ્રથમ વખત વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસને પણ અને બીજા નંબરના ખેલાડી કારુઆનને હરાવવામાં સફળતા મેળવી છે અને ઇતિહાસ રચ્યો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું છે। જમ્મુ કાશ્મીરના પુલવામા આજે વહેલી સવારથી સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું। મળતી માહિતી પ્રમાણે પુલવામાના નેહામા વિસ્તારમાં સેનાએ 2 થી 3 આતંકીઓને ઘેરી લીધા છે। સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યા બાદ સેના પણ મળતો જવાબ આપ્યો છે। કાશ્મીર ઝોન પોલીસે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે પુલવામાના નેહામામાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો સરકારે મે મહિનામાં GSTમાંથી 1.73 લાખ કમાયા છે। આના પર વિસ્તારમાં જોઈએ તો
એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીમાંથી 1.73 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. અત્યાર સુધીમાં કોઈ પણ મહિનામાં આ ચોથું સૌથી વધુ જીએસટી કલેક્શન છે અને નાણાકીય વર્ષ 2024-25નું બીજું સૌથી વધુ જીએસટી કલેક્શન છે. અગાઉ સરકારે એપ્રિલ 2024માં જીએસટીમાંથી મહત્તમ 2.10 લાખ કરોડ એકત્ર કર્યા હતા. ગ્રોસ જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 10% વધ્યું છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો હાર્દિક પંડ્યાના શોટથી શોરીફુલ ઇસ્લામ ઘાયલ થયા છે અને આપણા વિસ્તારમાં જોઈએ તો ભારત સામે રમાયેલી એકમાત્ર પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશનો બોલર શોરીફુલ ઇસ્લામ ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયું હતું. તેના હાથમાં કુલ 6 ટાંકા આવ્યા છે. શોરીફુલને આ ઈજા હાર્દિક પંડ્યા દ્વારા રમવામાં આવેલી શોટથી થઈ હતી. એવો અંદાજ છે કે તેની ઈજાને સાજા થવામાં ઓછામાં ઓછો 1 સપ્તાહનો સમય લાગી શકે છે. આનો અર્થ એ છે કે 7 જૂને શ્રીલંકા સામે બાંગ્લાદેશની શરૂઆતમાં જ મેચમાં આ ખેલાડી રમી શકશે નહીં. મિત્રો, આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ભારતમાં એક મતની કિંમત 1400 રૂપિયા. અને આપણા વિસ્તારમાં વાત કરીએ તો 2014ની લોકસભા ચૂંટણી અમેરિકાને ખર્ચના મામલામાં પાછળ છોડ્યું છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડી અનુસાર ભારતમાં એક વોટની કિંમત 1400 રૂપિયા પહોંચી છે. ચૂંટણીમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરાયો છે, જ્યારે 2019માં 55,000 થી 60,000 કરોડ રૂપિયા ખર્ચ કરાયો હતો. અત્યારે ચૂંટણીમાં કુલ અંદાજિત ખર્ચ રૂપિયા 1.35 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. ખાસ કે 2020માં અમેરિકામાં યોજાયેલી ચૂંટણીમાં 1.2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી. આના પર વિસ્તારમાં જોઈએ તો કાળઝાળ ગરમી વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. રેકોર્ડ બ્રેક ગરમી પડ્યા બાદ ગરમીનો પારો ગગડ્યો છે. ગુજરાતમાં વરસાદ ક્યારે થશે તો વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ આગાહી કરી છે, જેમાં 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટો વધશે. અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વંટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. 7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, જામીન પૂર્ણ કર્યા બાદ કેજરીવાલ આત્મસમર્પણ કર્યું, જેલમાં જશે કેજરીવાલ. આના પર વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન પૂર્ણ કર્યા બાદ તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે 21 દિવસના જામીન આપ્યા હતા. કોર્ટે કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. ત્યાર પછીના સમાચાર મિત્રો, ચાલુ મેચમાં હિટમેન રોહિતની ચાહકો ભેટી ઉઠ્યા. આના પર વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો, T20 વર્લ્ડ કપની મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શનિવાર 1 જૂને રમાઈ હતી. ચાલુ મેચમાં રોહિત શર્માના ચાહકને તેને ગળે લાગ્યો અને અમેરિકાના પોલીસે તડાપડનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ફિલ્ડિંગ દરમિયાન ભારતીય ટીમના ખેલાડી રોહિત શર્માનો તેનો ચાહક મળવા મેદાને પહોંચી ગયો હતો અને ગળે લાગ્યો હતો. તે સમયે અમેરિકન પોલીસ દ્વારા ત્યાં આવી ગઈ હતી અને પોલીસ ચાહકને દબોચી જમીન પર પછાડી તેને ધરપકડ કરી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ત્યાર પછીના સમાચાર મિત્રો, હિટ એન્ડ રનની ઘટનામાં કારે 4 વ્યક્તિને ઉછાળ્યા. આના પર વિસ્તારમાં વાત કરીએ તો અમદાવાદના નિકોલમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. હિટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પૂરપાટ ઝડપે આવી રહેલ કાર રોડ પર ચાલતા લોકોને ટક્કર મારી હતી. ઘટનામાં એક જ પરિવારના 4 લોકો ભોગ બન્યા હતા. કારની ટક્કરથી લોકો હવામાં ઉછળ્યા હતા. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતના નાની બાળકીને ઈજાઓ પહોંચી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, અરુણાચલમાં 60માંથી 46 બેઠકો પર ભાજપનો કબજો. આના પર વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં પરિણામો જાહેર થઈ ગયા છે. અરુણાચલમાં ભાજપે 60માંથી 46 બેઠકો જીતી છે. આ ઉપરાંત એનપીપીને 5, કોંગ્રેસને 1 અને અન્યને 8 બેઠકો મળી છે. બીજી તરફ સિક્કિમની 32 વિધાનસભા બેઠકોમાંથી સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ 31 બેઠકો જીતી છે, જ્યારે 1 બેઠક એસડીએફના ખાતામાં ગઈ છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, કેરળમાં પહોંચ્યા બાદ ચોમાસું થંભી ગયું છે. આના પર વિસ્તારમાં વાત કરીએ તો ગુજરાત સહિત જેની આતુરતાની રાહ જોઈ રહી છે તે ચોમાસું કેરળ અને પૂર્વોત્તર રાજ્યો સુધી પહોંચી ગયું છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ છેલ્લા 3 દિવસથી તેમાં કોઈ પ્રગતિ થઈ નથી. બંગાળની ખાડી તરફ વિસ્તારોમાં ચોમાસું આગળ વધ્યું છે, પરંતુ ગુજરાત પર જે તરફથી આવે તે અરબી સમુદ્ર શાખા છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, 21 ટાપુ પર લોકો માટે પ્રતિબંધ લાગવામાં આવ્યો છે. દ્વારકામાં બલ્યુ ફ્લેગનો શિવરાજપુર બીચ પર લોકોના
આવવા જવા પર પ્રતિબંધ લાગ્યું છે। આ સાથે દ્વારકાના 21 ટાપુ પર લોકો નથી જઈ શકતા। 2/8/2024 સુધી 21 ટાપુ પર લોકો અવરજવર નહીં કરી શકે। દ્વારકાના અધિક કલેક્ટર માટે આ જાહેરનામું જાહેર કર્યું છે। આ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના લોકોને પ્રવેશ મળશે નહીં। દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુઓ આવેલા છે, જેમાંથી હવે ફક્ત 2 ટાપુ પર માનવ વસાહત છે। ત્યાર પછીના સમાચાર મિત્રો, મિસ્ટર બીસ્ટ એ ટી સિરીઝને પાછળ છોડ્યું છે। આના પર વિસ્તારમાં વાત કરીએ તો મિસ્ટર બીસ્ટ એ વિશ્વભરના સૌથી વધુ સબસ્ક્રાઈબર ધરાવતી યુટ્યુબ ચેનલ છે, જેણે ટી સિરીઝને પાછળ છોડી છે। મિસ્ટર બીસ્ટ વિશ્વના સૌથી વધુ સબસ્ક્રાઈબર યુટ્યુબર બની ગયા છે। તેના યુટ્યુબ સબસ્ક્રાઈબરની સંખ્યા 26.7 કરોડ સુધી પહોંચી ગઈ છે, જ્યારે ટી સિરીઝના યુટ્યુબર સબસ્ક્રાઈબરની વાત કરીએ તો કુલ 26.6 કરોડ છે। એક્સ પર મિસ્ટર બીસ્ટના ફોલોઅર્સ કુલ સંખ્યા 19.7 મિલિયન છે, જ્યારે ટી સિરીઝના ફોલોઅર્સ કુલ સંખ્યા 2.1 છે। ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો, ગરમીને હદ કરી છે। 320 લોકોના જીવ ગુમાવ્યા છે। આના પર વિસ્તારમાં વાત કરીએ તો દેશભરમાં આકરી ગરમી હજી પણ યથાવત છે। હીટ સ્ટ્રોકના કારણે છેલ્લા 4 દિવસમાં 7 રાજ્યો મળીને કુલ 320થી વધુ લોકોના મોત થયા છે। યુપીમાં સૌથી વધુ 100 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે બિહારમાં છેલ્લા 3 દિવસમાં હીટવેવને કારણે 69 લોકોના મોત થયા છે। આ સિવાય રાજસ્થાનમાં 60, ઝારખંડમાં 37, ઓડિશામાં 18, એમપીમાં 2 અને દિલ્હીમાં 1 વ્યક્તિનું મોત થયું છે। આજે નવતપાનો 8મો દિવસ છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, યુપી ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ। આના પર વિસ્તારમાં વાત કરીએ તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ આજે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ડેટા જાહેર કર્યો છે। દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ બન્યો છે। મે મહિનામાં દેશમાં કુલ 20.45 ટ્રિલિયન રૂપિયાનો યુપીઆઈ થયા હતા, જે મે મહિનામાં કુલ 14.04 અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા છે, જેમાં કુલ 20.45 અબજ રૂપિયામાં વ્યવહારો થયા છે। તો એપ્રિલ 2024માં 13.30 અબજ ટ્રાન્ઝેક્શન વડે રૂપિયા 19.64 ટ્રિલિયનના વ્યવહારો થયા હતા। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, સરકારના આકરા વલણથી એલએસએ અને આઈપીએસ નારાજ। આના પર વિસ્તારમાં વાત કરીએ તો અગ્નિકાંડની તપાસ મામલે રાજ્ય સરકાર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે રાજ્યના આઈપીએસ અને એલએસએ લોબી નારાજ થઈ હોવાની માહિતી મળી છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે તેમણે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસ વડા વિકાસ સહાય સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરી છે અને એસઆઈટી પૂછપરછ પણ કરી રહી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, ભારતે વોર્મ અપ મેચમાં બાંગ્લાદેશને 60 રને હરાવ્યું છે। આના પર વિસ્તારમાં વાત કરીએ તો ન્યૂયોર્કમાં રમાયેલી વોર્મ અપ મેચના ભારતે બાંગ્લાદેશને 60 રનથી હરાવ્યું છે। ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારત ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા। જવાબમાં બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 122 રન પર અટકી ગઈ હતી। ભારત તરફથી ઋષભ પંત 53, હાર્દિક પાંડ્યા 40 અને શાનદાર ઇનિંગ રમી હતી। તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં મેચ આજથી શરૂ થશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, હૈદરાબાદ પર આજથી તેલંગાણાનું નિયંત્રણ। આના પર વિસ્તારમાં વાત કરીએ તો આજથી હૈદરાબાદ તેલંગાણા અને આંધ્રપ્રદેશની સંયુક્ત રાજધાની રહેશે નહીં। આંધ્રપ્રદેશ પાસે હજુ સુધી કાયમી રાજધાની નથી। અમરાવતી અને વિશાખાપટ્ટનમને લઈને કોર્ટમાં લડાઈ ચાલી રહી છે। આંધ્રના વર્તમાન સીએમ જગન મોહન રેડ્ડીએ કહ્યું છે કે જો તેઓ સત્તામાં રહેશે તો તેઓ વિશાખાપટ્ટનમને વહીવટી રાજધાની બનાવશે। તે આ સમયે અમરાવતી વિધાનસભાની બેઠક હશે અને કુર્નૂલ ન્યાયિક રાજધાની હશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, જ્યાં ભાજપે ખાતું ખોલ્યું નથી ત્યાં પણ કમર ખીલ્યું છે। આના પર વિસ્તારમાં વાત કરીએ તો આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ દક્ષિણ ભારતના તે રાજ્યમાં પણ સારું પ્રદર્શન કરે છે, જ્યાં એક સમયે તે પોતાનું ખાતું પણ ખોલી શકી ન હતી। ભાજપ તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં ખાતું ખોલી રહી છે। એક્સિસ માય ઇન્ડિયાના મતે તમિલનાડુમાં ભાજપને 2-4 બેઠકો મળી શકે છે। ટુડેઝ ચાણક્ય મુજબ કેરળમાં ભાજપને 4 મળી શકે છે। ભાજપ બંગાળમાં 26-31 બેઠકો જીતીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનાવી શકે છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આજથી ગુજરાતમાં માટે મોટી આગાહી। આના પર વિસ્તારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે। કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબીમાં આંધી વધુ રહી શકે છે। અમદાવાદમાં પણ તે જોવા મળી શકે છે। 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે।
8 જૂને અરબ સાગરમાં હવાનું ફેરબદલ થશે, દરિયામાં કરંટ આવશે, રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. 7 થી 14 જૂન સુધીમાં ચોમાસું શરૂ થશે. 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો 6 રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. આના પર વિસ્તારમાં વાત કરીએ તો દેશના ઘણા ભાગોમાં અંગ દજાડે તેવી ગરમી પડી રહી છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, યુપી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઓડિશામાં હીટવેવ યથાવત છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય બિહાર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને ગોવામાં 6 જૂન સુધી અને મહારાષ્ટ્રમાં 5 જૂન સુધી વરસાદની શક્યતા છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પરિણામો પહેલા જ કોંગ્રેસ મહત્વની બેઠક. આના પર વિસ્તારમાં જોઈએ તો એક્ઝિટ પોલના પરિણામો ભાજપને જંગી બહુમતી મળતી દેખાઈ રહી છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પાર્ટીના ઉમેદવાર સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠક ચૂંટણી પરિણામને લઈ વર્ચ્યુઅલ રીતે યોજાશે. બેઠક સવારે 11 કલાકે શરૂ થશે અને આ બેઠક બાદ રાહુલ ગાંધી અને મલ્લિકા અર્જુન ખડગે બપોરે પાર્ટીના ટોચના નેતાઓ સાથે વ્યૂહાત્મક બેઠક પણ કરશે. ત્યાર પછીના સમાચાર મિત્રો T20 વર્લ્ડ કપ પહેલી જ મેચમાં આ ટીમની શાનદાર જીત. આના પર વિસ્તારમાં જોઈએ તો T20 વર્લ્ડ કપની મેચમાં અમેરિકાએ કેનેડાને 7 વિકેટે હરાવ્યું છે. પહેલા બેટિંગ કરતા કેનેડાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા હતા. જવાબમાં અમેરિકાએ 17.4 ઓવરમાં 197 રન બનાવીને ટાર્ગેટ ચેસ કર્યો હતો. અમેરિકા તરફથી એરોન જોન્સે 95 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 10 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ચેસની દુનિયામાં ટોપ 10માં ભારતીય ખેલાડી પ્રજ્ઞાનંદ. આના પર વિસ્તારમાં વાત કરીએ તો ભારતના પ્રજ્ઞાનંદે ચેસમાં વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસને અને ત્યારબાદ બીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનને હરાવીને વિશ્વના ટોપ 10 ખેલાડીઓમાં યાદી સ્થાન બનાવ્યું છે. તેણે શનિવારે નોર્વે ચેસના રાઉન્ડ 5માં ફેબિયાનો કારુઆનને હરાવ્યો હતો. અગાઉ તેણે રાઉન્ડ 3માં વિશ્વના નંબર 1 ખેલાડી એટલે કે મેગ્નસ કાર્લસને પણ હરાવ્યો હતો. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો 40 કરોડની વધુની કરચોરી. આના પર વિસ્તારમાં વાત કરીએ તો ગુજરાતમાં જીએસટીના દરોડ શરૂ છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં આ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 40 કરોડથી વધુની કરચોરી સામે આવી છે. નોંધનીય છે કે અમદાવાદ, સુરત અને રાજકોટના મોટા ભાગના ટર્નઓવર ધરાવે છે તેવા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ ખાણીપીણીના 47 ધંધાના સ્થળો પર સામેલ છે. અહીં જીએસટીના દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો પંજાબમાં 2 માલગાડી અને એક પેસેન્જર ટ્રેનમાં ટક્કર. પંજાબના ફતેહગઢ સાહિબ સરહિંદમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. અહીં 2 માલગાડીઓ અથડાઈ હતી. બીજી લાઇનમાં અંબાલાથી જમ્મુ તાવી જઈ રહેલી પેસેન્જર ટ્રેનમાં એક ગુડ્સ ટ્રેન ઓક્સિજન ટ્રેનનું એન્જિન ફસાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 2 લોકો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા છે. ટ્રેન દુર્ઘટનાને કારણે અંબાલાલથી લુધિયાણા અપ લાઇન સંપૂર્ણ ઠીપે ઠપ થઈ ગઈ છે. રેલવે પ્રશાસન લાઇન સાફ કરવામાં વ્યસ્ત છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ચૂંટણી પરિણામો પહેલા જ મોટું કરી શકે છે પીએમ મોદી. લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા જ પીએમ મોદી એક્શનમાં આવી ગયા છે. પીએમ મોદી આજે 7 બેઠકો કરશે, જેમાં બેઠકોમાં મુખ્યત્વે ચક્રવાતી તોફાન રેમ્બલને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ સમીક્ષા કરશે. હીટવેવ અને તેના કારણે થતા મૃત્યુને રોકવા માટેનું આયોજન કરશે. ત્યારબાદ વિશ્વ પર્યાવરણ દિવસ અને 100 દિવસનો એજન્ડા પણ તેવા મોટા વિષયો પણ સામેલ છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો સરકારી કર્મચારીઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ. આમાં વિસ્તારમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે માર્ચમાં મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો હતો, જે પછી મોંઘવારી ભથ્થાનો દર વધીને 50% થઈ ગયો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્ત પછી પહેલા કરતાં વધુ પૈસા મળશે. નિવૃત્તિ અને ડેટ ગ્રેજ્યુએટની મહત્તમ મર્યાદામાં 25%નો વધારો કરાયો છે. હવે મર્યાદા ₹20 લાખથી વધીને 25 લાખ થઈ ગઈ છે. આ ફેરફાર 1 જાન્યુઆરી 2024થી લાગુ છે, એટલે કે 1 જાન્યુઆરી પછી નિવૃત્ત થયેલ કર્મચારીઓને આ લાભ મળશે. ત્યાર પછી